નમસ્કાર। આજે ચર્ચાઓ એ વાતની કે ગુજરાતમાં સિંહ તો બધાને ખ્યાલ છે કે ભાઈ એશિયાઈ સિંહોનું એકમાત્ર સ્થળ રહેઠાણ સ્થળ એવું પૂછાય એટલે આપણે ગીર આપીએ છીએ, જવાબ બધાને ખ્યાલ છે। વાત એવી કરવી છે વર્ષ 2022ના રીંછની વસ્તી ગણતરીની કે ગુજરાતમાં રીંછ છે એ કેટલા છે, અહીંયા કેટલા અભયારણ્યો છે એ આવેલા છે અને એની થોડી વધારાની સરસ મજાની માહિતી આજે આપણે જાણીશું। નમસ્કાર, હું છું રમણ તાવિયા અને આજે આપણે રીંછની વસ્તી ગણતરી છે એની ચર્ચાઓ કરીશું। તો સ્વાગત છે આપનું। વાત છે રીંછ વસ્તી ગણતરી 2022ની ગુજરાત વન વિભાગ દ્વારા। ગુજરાતમાં રાજ્યવ્યાપી રીંછ ગણતરી છે એમાં ગુજરાતના ટોટલ 7 જિલ્લાઓ છે એમાં આ સ્લોથ બિયર છે એ જોવા મળે છે। આ ગુજરાતમાં જોવા મળતા કુલ 8 જે પ્રજાતિઓ છે એમાંથી ગુજરાતમાં તમને સ્લોથ બિયર સૌથી વધારે છે અને આ આશરે ગણતરી 358 જેટલી નોંધાઈ છે આ 7 જિલ્લાઓમાં। અભયારણ્ય પૂછાય તો ગુજરાતમાં 5 જ છે, જિલ્લાઓમાં વસવાટ તો 7 છે અને અહીંયા કુલ 8 પ્રજાતિ છે એમાંથી આપણે આ 8માંથી ગુજરાતમાં એક જ જોવા મળે છે, સ્લોથ રીંછની વાત થઈ રહી છે। હવે જોઈએ કે ભાઈ 7 જિલ્લાઓ કયા કયા છે અને કયા જિલ્લાઓ છે એમાં રીંછ છે એની સંખ્યાઓ કેટલી છે, તો ખાસ ધ્યાન રાખીશું સાહેબ। અહીંયા આખો જો સૌરાષ્ટ્ર વાળો પટ્ટો છે ત્યાં તો સિંહ ઓકે ઓલરેડી છે। અહીંયા સાહેબ સુરખાબનગરને આપણે નાના મોટા રણની વાતોની આપણને ખ્યાલ છે। આ જે પટ્ટો રહ્યો છે ને આ પટ્ટો ત્યાં આ રીંછ છે એ વસવાટ કરે છે અને વાત કરીએ સૌથી પહેલા કે આ જિલ્લો છે બનાસકાંઠા અને અહીંયા રીંછની સંખ્યા છે 146 જેટલી છે। રીંછ બનાસકાંઠામાં 146 જોવા મળે છે। ત્યાર પછી જોઈએ દાહોદમાં 101 રીંછ છે એ હાલ વસવાટ કરી રહ્યા છે। ત્યાર પછી જોઈએ છોટાઉદેપુરમાં 61 જેટલા છે આપણને જોવા મળે છે। ત્યાર પછી જોઈએ સાબરકાંઠામાં 30 જેટલા જોવા મળે છે। બંને ધ્યાન રાખીશું, સાબરકાંઠા બનાસકાંઠા બંનેમાં રીંછ છે બરાબર। બનાસકાંઠામાં વધારે છે 146 છે, સાબરકાંઠામાં 30 જેટલા છે। આ 4 જિલ્લાઓ પછી આપણે વાત કરીશું નવા પડખેના પાડોશી જિલ્લામાં મહેસાણામાં 9 જેટલા છે। ત્યાર પછી જોઈએ તો સાહેબ અહીંયા પંચમહાલમાં છે એ કેટલા છે 6 જેટલા છે અને હજુ એક નાનકડું રહી ગયું નર્મદા જિલ્લામાં છે એ 5 જેટલા રીંછ છે એ નોંધાયા છે। રિપોર્ટ મુજબના આંકડાઓ છે, અહીંયા બહુ વધારે પ્રેશરથી ભણવાની આપણે જરૂર નથી। ધ્યાન રાખીએ કે સાહેબ પ્રશ્નમાં અહીંયા શું થઈ શકે કે આ જે 7 જિલ્લાઓની વાત થઈ રહી છે, રીંછની સંખ્યાની વાત થઈ રહી છે, તો એવો પ્રશ્ન જોવાય કે સૌથી વધારે રીંછ કયા જિલ્લામાં છે, તો બનાસકાંઠામાં। કેમ તો કે સાહેબ બનાસકાંઠામાં 2 રીંછ અભયારણ્ય છે, 2 બરોબર છે। કયા કયા સાહેબ તો કે એક છે બાલારામ અને બીજું છે જેસોર। હવે ધ્યાન રાખીશું સૌથી વધારે રીંછ કયા જિલ્લામાં છે, તો તમારો જવાબ બનાસકાંઠા ઓકે છે, પણ એમ પૂછાય સૌથી વધારે રીંછ કયા રીંછ અભયારણ્યમાં જોવા મળે છે, તો અહીંયા નથી બાલારામ નથી જેસોર, તમારે આવી જવું દાહોદમાં, લખી દેવાનું છે રતનમહાલ, કારણ કે અહીંયા એક જ રીંછ અભયારણ્યમાં આ આંકડો સદીને પાર થઈ ગયો છે બરાબર। 101 અહીંયા જોવા મળે છે, સૌથી ઓછા છે આપણે નર્મદામાં જોવા મળે છે। તો આ આંકડાઓની માહિતી હતી કે જે વન વિભાગ દ્વારા રિપોર્ટમાં જાહેર કરાયેલા છે। ત્યાર પછી જોઈએ કે વસ્તી ગણતરીની વાત થઈ રહી છે, તો સામાન્ય રીતે આ વસ્તી ગણતરી દર 5 વર્ષે છે કરવામાં આવે છે। અહીંયા 12 ઓક્ટોબરને વિશ્વ સ્લોથ રીંછ દિવસ છે, જે સ્લોથ રીંછ છે ગુજરાતમાં જોવા મળે છે એની વાત થઈ રહી છે અને સૌ પ્રથમ આ 2022માં ઉજવાયો હતો। 2 પ્રશ્નો ખાસ આપણે યાદ રાખીએ તો મહત્વની બાબતને પકડીશું। આ 12 ઓક્ટોબર વિશ્વ સ્લોથ રીંછ દિવસ 2022માં ઉજવાયો છે। આવો જ એક દિવસ વિશ્વ જૈવ વિવિધતા દિવસ પણ અહીંયાથી જ શરૂઆત કરવામાં આવ્યો છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે, તો એ તમારે મને જણાવવાનું છે। આ વિડીયો લિંકની નીચે કોમેન્ટમાં છે એટલે તમારે મને આન્સર કરવાનો છે સાહેબ, રેડી। વાત કરીએ આ વસ્તી ગણતરી પછી રીંછ અભયારણ્યની, તો સાહેબ ગુજરાતમાં 5 રીંછ અભયારણ્ય છે આવેલા છે। સૌથી પહેલા
સૌથી વધારે જિલ્લો કયો કીધો તો કે સાહેબ અહીંયા આપણે વાત કરી હતી બનાસકાંઠાની. બનાસકાંઠામાં 2 બાલારામ અને જેસુર રીંછ અભયારણ્ય છે એ બનાસકાંઠામાં આવેલા 2 છે. રતનમહાલ છે તો અહીંયા તમારો જવાબ છે દાહોદ હોવો જોઈએ. જાંબુઘોડા છે તો એ પંચમહાલમાં છે અને ડુમખલ જેનું નામ ડેડિયાપાડા પણ છે એ આવી જશે છેક નીચે નર્મદામાં. રેડી? તો આ 5 રીંછ અભયારણ્ય છે એ ગુજરાતની રીંછની વસ્તી ગણતરી સાથે અને આપણી મહત્વની નોંધ માટે યાદ રાખીશું. રીંછ છે એના વિશે માહિતી મેળવીએ પછી ગુજરાતમાં જે જોવા મળે છે એની વાત આપણે કરીશું. તો આ રીંછ છે સાહેબ એનું વૈજ્ઞાનિક નામ તમારી સ્ક્રીન ઉપર છે સાહેબ અર્સાઇડેડ છે અને તેને મધ વધારે પસંદ હોવાથી હની બિયર તરીકે ઓળખવામાં આવે છે. 2 પ્રશ્નોને ખાસ પકડશું. રીંછ છે એનો પસંદગીનો ખોરાક ઉદય અને મધ છે. મધ વધારે ભાવતું હોવાથી હની બિયર કહેવાય છે અને ઉદય પણ એનો પસંદગીનો ખોરાક છે એમાં સમાવિષ્ટ થાય છે. બીજું કે સાહેબ ગુજરાતનું જે આ સ્લોથ બિયર છે એની છાતીમાં વી આકાર જોવા મળે છે જે આ દેખાય છે તે બરાબર છે. આ વી આકાર છે એ નિશાન તમને જોવા મળે છે સ્લોથ બિયરમાં અને રીંછની સૂંઘવાની શક્તિ છે એ ખૂબ પ્રબળ હોય છે. વી આકાર હોય છે અહીંયા, સૂંઘવાની શક્તિ વધારે. મધ અને ઉદય છે એનો પસંદગીનો ખોરાક છે એમાંનું એક રહે છે. વાત કરીએ સાહેબ વિશ્વ લેવલે કે વિશ્વની કુલ જે પ્રજાતિ છે રીંછ સંબંધિત છે તો આવી કુલ 8 પ્રજાતિ છે એ વિશ્વમાં જોવા મળે છે જેમાંથી ભારતમાં 4 જોવા મળે છે. એટલે કે 8 જે આખી દુનિયાની જોવા મળે છે આપણે ત્યાં માત્ર 4 છે. અને 4 કયા કયા છે તો કે સાહેબ બ્રાઉન, એશિયાટિક બ્લેક રીંછ, સન રીંછ અને આપણે ત્યાં જોવા મળતું ગુજરાતમાં આ સ્લોથ રીંછ છે અને ગુજરાતમાં આપણને માત્ર સ્લોથ રીંછ જોવા મળે છે. જો વાત કરીએ કે વૈશ્વિક સ્લોથ રીંછની તો લગભગ 90% જેટલી વસ્તી માત્ર ને માત્ર ભારતમાં આપણે જોઈએ છે. એમની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે. સ્લોથ રીંછનું છે એ કદાચ વૈજ્ઞાનિક નામ જોઈ લેવામાં આવે તો યાદ રાખીશું મેલુરસ અર્સિનસ છે અને IUCNની રેડ લિસ્ટ સંવેદનશીલ યાદી છે એમાં સમાવિષ્ટ છે. ભારતીય વન્યજીવ અધિનિયમ 1972માં અનુસૂચિ 1માં છે એ મૂકવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ કોમન હોય છે એવરેજ કે IUCNના રેડ લિસ્ટમાં હોય ને એને આપણે પહેલી અનુસૂચિમાં સમાવિષ્ટ કરીએ છીએ. અહીંયાથી એક માત્ર થોડી નાનકડી વાત યાદ રાખી લેવાની. આ અધિનિયમ છે એ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી છે એમના કાર્યકાળમાં છે એ ઘડાયો હતું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. વાત છે એ જ કે આ IUCNના રેડ લિસ્ટમાં છે વન્યજીવમાં અનુસૂચિ 1માં આ સ્લોથ બિયર છે એ જોવા મળે છે એને મૂકવામાં આવેલું છે. ચલો ઓકે. તો આ વાત હતી ગુજરાતમાં રીંછ અભયારણ્યની રીંછની વસ્તી ગણતરી જે 2022માં કરવામાં આવી હતી. આવી જ અવનવી માહિતી સાથે જોડાયેલા રહો ચાણક્ય ક્લાસ સાથે. ફરી મળીશું નવી તાજગી સાથે નવા એક ટોપિક સાથે મળીએ. થેન્ક યુ. જય હિન્દ.